કરો અખિલ બ્રહ્માંડના માલિક રામચંદ્ર પરમાત્માને લંકામાં જો ધક્કો કરાવ્યો હોય અને યા બટાસટી બોલે અને ઈ વખતે બાપુ રાવણે કીધું તો રામચંદ્ર પરમાત્માને જ્યારે યુદ્ધ થયું ને ત્યારે રાવણ કહે છે કે મારે સંપત્તિ કેટલી છે તો કે ઘણી, મેં મારી પાસે શક્તિ કેટલી છે તો કે ઘણી, મેં શિવની ભક્તિ કેટલી કરી તો કે ઘણી. તો રામચંદ્ર પરમાત્માને પૂછે છે કે હું તમને એટલા માટે પૂછું છું કે મારી પાસે આટલી શક્તિ છે, આટલી ભક્તિ છે ને આટલી સંપત્તિ છે, તો મારા ઘરે હું હારું છું તમે જીતો છો, આનું શું કારણ છે? ક્યારેક ક્યારેક આપણી વાતો આપણને નથી સમજાતી. રામચંદ્ર પરમાત્માએ જવાબ નથી આપ્યો રાવણને કે હારી વાતે તારી સાચી છે, સંપત્તિ એટલી છે, ભોળાનાથની તે ભક્તિ એટલી કરી છે, તો કે તમે જીતો છો ને હું હારું છું, આનું કારણ શું છે? રામચંદ્ર પરમાત્માએ જવાબ નથી આપ્યો. તેથી રાવણ કહે છે કે રામ, એનો જવાબ તમારી પાસે નહીં, પણ હું તમને ભલામણ કરું છું, અયોધ્યામાં તમે જાઓ ને, અયોધ્યાના તમે રાજા થાવ તો મારી આ એક ભલામણ છે કે તમે દુનિયાને જાહેર કરજો કઈ તમે જે જીતો છો એનું કારણ એક જ છે કે મારો ભાઈ તમારી પડખે છે ને તમારો ભાઈ તમારા પડખે છે. જેથી ભાઈ ભાઈમાં વિખવાદ પડે ને તેથી ગમે એટલી સંપત્તિ હોય ને કાંઈ નથી મેળ પડવાનો. એટલે આ પ્રચાર તો મારે કરવો હતો, રાવણ કે છે. પણ મને બધા રાક્ષસ કહેતા હતા, મને પાપી કહેતા હતા, એટલે મારી વાત કોઈ ન માને. તમે અયોધ્યામાં જઈને પ્રચાર કરજો ભાઈ ભાઈ વચ્ચે મેળ રાખે. અત્યારે આખી દુનિયા મેળ હોય, બોલો ભાઈ અરે જ મેળ નથી. જાજો ભાઈ અહીં તો જો કે મજા આવી મને બધી એકતા સારી.